મારું નામ ડૉક્ટર હસન રાણા. હું શ્રી આરતીઆર સ્કૂલ ઓફ કોમર્સ વિસીજે સાયન્સ કોલેજ ખંભાતમાં એમકોમ વિભાગમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. અમારી કોલેજ દ્વારા છેલ્લા 4 વર્ષથી ઈ ફાસ્ટિંગ ડ્રાઈવ ચાલે છે અને 50,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ એ ઈ ફાસ્ટ ડ્રાઈવમાં જોડાયા છે. આજે અમે એક વીક માટે ઈ ફાસ્ટ ડ્રાઈવ કરવાના છે. આજે શરૂઆત હતી. અમે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બાળકોને ઈ ફાસ્ટિંગ એટલે કે મોબાઈલના બિનજરૂરી વપરાશના કેવા ગેરફાયદાઓ થાય છે એના વિશે માહિતગાર કર્યા. બાળકોને વિકાસમાં જે માનસિક વિકાસ અને શારીરિક વિકાસ છે એ બિનજરૂરી મોબાઈલના વપરાશથી ખૂબ અડચણરૂપ થાય છે અને એમનો વિકાસ માનસિક અને શારીરિક વિકાસ રૂંધાતો હોય છે. એટલે બાળકોને એ બાબતે સમજાવ્યું. બાળક મોબાઈલના કારણે સતત આક્રમણખોર અને ક્રોધિત પણ બની જતું હોય છે. એ બાબતે પણ સમજાવ્યું. સાથે સાથે પ્રતિજ્ઞા લેવડાવી. આવનારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં લઈ અમે મોબાઈલના ઉપવાસ સંબંધિત એક ગરબાની પણ રચના કરી છે અને ગરબાના શબ્દો છે વોટ્સએપ ના વાપરું, ફેસબુક ના વાપરું, મા બાપના સપના પૂરા કરવા છે, મા બાપના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલના ઉપવાસ કરવા છે. અમારી દીકરીઓએ કોલેજની દીકરીઓએ આના ગરબા પર ત્યાં શાળામાં પણ જાગૃતિનો કાર્યક્રમ કર્યો. સાથે સાથે ખંભાત બસ સ્ટેશને જ્યારે અમે આવ્યા ત્યારે અમને ઘણા બધા બાળકો જે બસની રાહ જોતા બેઠા મોબાઈલમાં ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા વગેરે ચેક કરતા હતા. ત્યારે અમે એમને પેન આપી અને મોબાઈલના બિનજરૂરી વપરાશથી પોતાની જાતને દૂર રહેવા વિશે સમજાવ્યું છે. સાથે સાથે અહીંયા ગરબા કરી અને એક જાગૃતિનો કાર્યક્રમ અમે કર્યો છે. ભૂમિ રાણા અમારા એમકોમ ડિપાર્ટમેન્ટના જે હેડ સર છે હસનભાઈ રાણા સાહેબ અને અમારા દ્વારા આજે ઈ ફાસ્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અમે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પણ કર્યો અને અત્યારે અમે બસ સ્ટેશન ઉપર છે કે જ્યાં અમે દરેક વિદ્યાર્થીને બોલપેન આપીને સન્માનિત કર્યા છે અને સાથે સાથે એક મેસેજ પણ ફોરવર્ડ કર્યો છે કે તમે તમારો જે અત્યારનો કિંમતી ટાઈમ પીરિયડ છે બરાબર, આપણે યુવા જનરેશનનો જે કિંમતી ટાઈમ છે એ મોબાઈલમાં જે વોટ્સઅપ, સ્નેપચેટ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનોમાં ના બગાડીને આપણે આપણા ફ્યુચર માટે એનો યુટિલાઇઝ કરીએ એ તમારો મેઇન મોટિવ હતો. આપણે બધા જ જાણીએ છીએ કે મોબાઈલમાં આપણને ફાયદા પણ છે ઘણા બધા, જેવી કે જી છે, નેટ છે, ઘણી બધી આપણે જે ગવર્મેન્ટ એક્ઝામો આપી હોય છે એના દરેક ઓનલાઈન ક્લાસીસ પ્રોવાઈડ થતા હોય છે. તો આપણે મોબાઈલનો એવા બેસ્ટ યુટિલાઇઝેશન માટે ઉપયોગ કરીશું તો આપણું ફ્યુચર પણ બ્રાઇટ થશે અને સાથે સાથે આપણે આપણા પેરેન્ટ્સ સાથે આપણા ટીચર્સને પણ ગર્વ કરાવી શકીએ.